નિશ્ચિત રાજ્યગુરુ આપ જોઈ રહ્યા છો મહામંથન આપનું સ્વાગત કરું છું। છેલ્લા કેટલાક સમયથી કોરોનાના દેશ અને ગુજરાતમાં કેસ વધી રહ્યા છે, સંક્રમણમાં ફેલાવો થઈ રહ્યો છે। એવામાં ઉત્સવો અને મહોત્સવ મહામારીના સમયે મહાસંકટ તેના પર ઊભું કરે તેવા સંકેત દેખાઈ રહ્યા છે। આગામી દિવસોમાં અનેક તહેવાર અને ઉત્સવો આવી રહ્યા છે। જન્માષ્ટમી હોય, નવરાત્રી હોય કે પછી મેળા, તમામ જગ્યાએ લોકોની ભીડ એકઠી થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ હોય છે। એક તરફ સરકારે મેળા અને મહોત્સવ પર પ્રતિબંધ ફરમાવ્યો અને ગાઈડલાઈનના પાલન કરવાના આદેશ પણ આપી દીધા, પરંતુ ક્યાંક છાને છપને કોઈ આયોજન થઈ જાય તો મુશ્કેલીમાં આમ જનતા જ મુકાશે તેવી પૂરેપૂરી શક્યતા છે। આજના મહામંથનમાં કેટલાક સવાલો છે, જેમાં સૌથી પહેલો સવાલ છે કે શું મહામારીના સમયે મહોત્સવ કરવા જરૂરી છે? શું મહામારીના સમયે જન્માષ્ટમી, ગરબા કે પછી અન્ય આયોજનો કરવા જરૂરી છે? ગુજરાતની જનતા ઉત્સવોને બંધ ન રાખી શકે? શું ગુજરાતની જનતા સંયમ રાખી શકે ખરી? આ સહિતના સવાલો પર છે આજનું મહામંથન। થોડા સમય પહેલા જે આયોજકો છે એ ગયા હતા સરકાર પાસે રજૂઆત કરવા કે કોઈ ગાઈડલાઈન પ્રમાણે ગરબાનું આયોજન કરીએ। આપણે માત્ર નવરાત્રિની ચર્ચા કરવી છે એવું નથી, ઘણા બધા મહોત્સવ આવી રહ્યા છે, ઉત્સવ આવી રહ્યા છે અને ઉત્સવપ્રિય જનતા છીએ આપણે, એટલે સ્વાભાવિકપણે કે ઈચ્છા હોય, ભક્તોમાં ઈચ્છા હોય, ગરબા ખેલૈયાઓમાં ઈચ્છા હોય કે ભાઈ આપણે ગરબા કરીએ। અને મને લાગે છે જ્યારથી આ લોકડાઉન આવ્યું ત્યારથી ઘણા બધા લોકોએ આ સવાલ પૂછ્યા છે। મને વ્યક્તિગત રીતે પણ ઘણા બધા લોકોએ સવાલ પૂછ્યા છે કે શું આ વખતે ગરબા થશે કે કેમ? સવાલ એ નથી કે ગરબા થશે કે નહીં થાય, સવાલ એ છે જો થશે તો શું થશે? કારણ કે આપણે જાણીએ છીએ કે સોશિયલ ડિસ્ટન્સિંગ, સામાજિક અંતર એક સૌથી મોટું હથિયાર છે કોરોનાથી બચવા માટે, સંક્રમણને અટકાવવા માટે। અને જો આપણે ગરબાનું આયોજન કરીએ તો સવાલ એ પણ છે કઈ રીતે થઈ શકે? કારણ કે પાર્ટી પ્લોટ્સ અથવા તો જ્યાં જ્યાં ગરબા આયોજકો ગરબાનું આયોજન કરે તો કેવા પ્રકારની સાવધાની તેઓ રાખવા મજબૂર થાય અથવા તો કેવા પ્રકારની સાવધાની તેઓને રાખવી પડે? સવાલ એ પણ છે કે અત્યાર સુધી જે નાના બાળકોને લઈને માતા પિતા પાર્ટી પ્લોટમાં જતા હતા અને ખુદ પણ રમતા અને બાળકોને પણ આ ગરબાની મજા માણતા હતા, પરંતુ શું એ શક્ય છે આ મહામારીમાં કે લોકો ગરબા રમવા માટે તૈયાર છે? ફોન લાઈન પણ આપણે ખોલવાના છીએ, આપના વિચારો પણ આપ અમને કહી શકો છો। સાથોસાથ જે પણ ઉત્સવ, જો મેળાનું એટલા માટે જ આયોજન ન કરવા માટે અથવા તો આયોજનની પરવાનગી સરકારે નથી આપી, પરંતુ આ સવાલ જ કેમ થાય છે એ સૌથી મોટો સવાલ છે કે પરમિશન માંગવી કે કેમ, સરકારે વિચારવું કે કેમ? સરકારે કહ્યું કે 30 ઓગસ્ટ સુધી તો અમે પરમિશન નથી આપતા, 30 ઓગસ્ટ પછી જે સ્થિતિ હશે તેના પર આપણે વિચારણા કરીશું। જે આયોજકોનું ગ્રુપ છે એ જ્યારે સરકારને મળવા ગયું ત્યારની આ વાત છે। પરંતુ જો કરવું એટલા માટે પણ જરૂરી છે અથવા તો એ પણ એક વિષય છે કે જે ગરબા આયોજન કરે છે એક મોટો વ્યવસાય પણ છે। કરોડો રૂપિયા દર વર્ષે ન માત્ર ગુજરાતમાં પરંતુ દેશભરમાં જે આયોજન થાય છે એમાં કરોડો લાખો રૂપિયાનું આયોજન કરવામાં આવે છે અથવા તો ખર્ચ કરવામાં આવ્યો છે। એક બિઝનેસ પણ છે। ઇવેન્ટ મેનેજમેન્ટના લોકો, ઇવેન્ટ મેનેજર્સ, ઇવેન્ટ કંપનીઝ આ તમામ આયોજન સાથે જોડાયેલી હોય છે। આપણે જોઈએ છીએ સુરત, અમદાવાદમાં ખૂબ, બરોડામાં ખૂબ મોટા મોટા આયોજન થાય છે અને એમાં લાખો કરોડો રૂપિયા ખર્ચ થાય છે, તે બાદ આયોજન શક્ય બને છે, એટલે કે વ્યવસાય પણ છે। એટલે જેમ આપણે શિક્ષણમાં વાત કરીએ કે શિક્ષકોનો પગાર કેમ કરીશું, એમ આ પણ એક વ્યવસાય છે। એટલે કે ઇવેન્ટ મેનેજર જે રાહ જોઈને બેઠા હોય છે દર વર્ષે કે ભાઈ આયોજન કરીશું, ઇન્વેસ્ટ કરીશું, ફરી એક વખત કરીશું। ઘણા બધા કંપનીને આપ પણ જાણતા હશો, ઘણી બધી નામને આપ જાણતા હશો, ક્લબ્સને જાણતા હશો, જ્યાં વર્ષોથી એક પરંપરા ચાલતી આવી છે, વર્ષોથી એ ચાલ્યું આવે છે કે અહીંયા ગરબાનું આયોજન થાય છે, એના પાસ ખરીદવા માટે પડાપડી થાય છે। વડોદરા હોય, અમદાવાદ હોય, સુરત હોય, મોટા મોટા કલાકારો પણ આની સાથે જોડાયેલા છે। એવું નથી માત્ર આ ગરબા આયોજક અથવા તો ગરબા ખેલનાર અથવા તો ગરબા રસિકો છે એનો વિષય છે, આ વિષય એ સિંગર્સનો પણ છે, એ કલાકારોનો પણ છે, મ્યુઝિશિયન્સના પણ છે આ વિષય। કારણ કે એ મૂડી છે, આવકનો સ્ત્રોત પણ છે કે જ્યારે તેઓ પરફોર્મ કરીને 10 દિવસના 9-10 દિવસના ગરબાના આયોજનમાં સામેલ થાય ગ્રુપ અને તેમાંથી એમને આવક પણ થાય। માની આરાધના તો છે જ, પરંતુ સાથોસાથ કેટલાય લોકો છે એવા કે જેની સાથે આ વિષય જોડાયેલો છે, પરંતુ તેમ છતાં આ એક બાજુ છે અને સિક્કાની એક બીજી બાજુ એ છે કે આપણે શું આયોજન કરી શકીએ કે કેમ। આ જ વિષય પર મહામંથનમાં આપણે આજે ચર્ચા કરવાની છે। કેટલાક મહાનુભાવો અમારી સાથે
જોડાય છે અને એમની સાથે ચર્ચા કરીશું. અરવિંદ વેગડા અમારી સાથે જોડાય છે, જાણીતા સિંગર છે. મનીષા શાહ સામાજિક કાર્યકર છે, એ પણ આપણી સાથે જોડાય છે. હનીશ પટેલ ગરબા જજ છે, એ જોડાય છે. આરજે આભા રાજકોટથી અમારી સાથે જોડાય છે અને નિકુંજ પટેલ જે ગરબા ઓર્ગેનાઇઝર છે અમારી સાથે જોડાય છે. આપ સૌથી પહેલા આપ તમામ લોકોનું સ્વાગત છે. અને આજે મને લાગે છે આ વિષય સમગ્ર ગુજરાત નહીં પરંતુ આ વિશ્વમાં જ્યાં જ્યાં ગુજરાતી વસે છે એની માટેનો આ વિષય છે, અથવા તો આ પ્રશ્ન છે કે શું આ વખતે ગરબાનું આયોજન થશે, કારણ કે વિશ્વ આખો સપડાયો છે આ મહામારીના કારણે. સૌથી પહેલા અરવિંદભાઈ, ગરબાનું આયોજન થવું જોઈએ કે ન થવું જોઈએ, આ જ સવાલથી મારે આ ચર્ચાની શરૂઆત કરવી છે. કારણ કે આપ પણ જાણો છો, અહીંયા બેઠેલા સૌ કોઈ જોડાયેલા કાર્યક્રમમાં સૌ કોઈ જાણે છે મહામારીમાંથી આપણે પસાર થઈએ છીએ. સો તમારા વ્યૂ શું છે, તમારાથી જ શરૂઆત કરીએ અરવિંદભાઈ. નિશિતભાઈ, સૌ પ્રથમ તો વીટીવીના દરેક દર્શક મિત્રોને નમસ્કાર. ગરબાનું આયોજન થવું જોઈએ કે ન થવું જોઈએ, આ એકચ્યુઅલી આ જે સવાલ છે ને એ આપણા હાથનો છે જ નહીં. પહેલામાં પહેલી વાત તો હું એ કહીશ, કારણ કે જે વાત જે છે એ વાત એ છે કે આપણે ગરબાનું આયોજન શેના માટે કરતા હોઈએ છીએ. મને થોડોક અવાજ ડબલ સંભળાઈ રહ્યો છે. હલો, ઓકે, યસ, હવે આપનો અવાજ ક્લિયરલી આવી રહ્યો છે અરવિંદ. હલો જી, હાજી. તો મુદ્દો ખાલી એ જ હતો કે ગરબાનું આયોજન થવું જોઈએ. મેં આપને કહ્યું હતું કે ગરબાનું આયોજન એ આપણા હાથની વાત જ નથી, કારણ કે અત્યારે વૈશ્વિક મહામારી છે જેની અંદર ખબર છે કે જ્યાં માનવ મહેરામણ ઉભરાતું હોય ત્યાં આ ખૂબ જ ઝડપથી ફેલાય છે. એટલે એ શક્યતા જોતા આ જે વાત જે છે સાવ નહિવત, અને કદાચ આજની તારીખમાં તો આપણે બહુ જ અર્લી સ્ટેજમાં વાત કરી રહ્યા છે. આયોજન કરવું, માતાજીની આરાધના કરવી, ગરબા કરવા એક સૌ કોઈને ગમતું હોય છે, પરંતુ મુદ્દો એ જ છે કે શું જાનના જોખમે, શું લોકોના જીવનના ભોગે આપણે આનંદનું આયોજન કરવું કે ન કરવું. શું હું તો એના બે મોટા સમાચાર, એક તો સરકારે ખાનગી હોસ્પિટલના ભાવ પર નિયંત્રણ લાવ્યું અને બીજા જે આજના કોરોના અપડેટ હતા, આપણે જેના પર ચર્ચા કરી રહ્યા હતા, પરત તેના પર ફરીએ કે મહોત્સવ થવા જોઈએ કે નહીં. કેટલાક મહાનુભાવો અમારી સાથે જોડાયેલા છે, ચર્ચાને આગળ વધારીએ. અરવિંદભાઈ કોઈક કહી રહ્યા હતા. જી અરવિંદભાઈ, આપ જવાબ કન્ટિન્યુ કરો પ્લીઝ. જી, મારો જવાબ એ જ હતો કે આવી પરિસ્થિતિની અંદર આપણે આ વિચાર પણ સુદ્ધા ન કરવો જોઈએ. આપણને થાય છે કે આપણે આપણે તહેવારોના અને ઉત્સવોના વ્યક્તિઓ છીએ, પરંતુ પરિસ્થિતિ જ્યારે વૈશ્વિક મહામારીની હોય, પરિસ્થિતિ જ્યારે જીવન અને મરણની હોય, પરિસ્થિતિ જ્યારે આટલી મોટી મહામારીનો સામનો કરતા લોકોની હોય, નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધીની હોય, ત્યારે આપણે એક વર્ષ કે આપણે થોડો સમય ખમી જવું જોઈએ. આપણે એના માટે સંયમ રાખવો જોઈએ, જે પહેલેથી હતી કે સંયમ અને સાવચેતી એ ખૂબ જ જરૂરી છે. તો અત્યારે ભલે મને પોતાને પણ થાય છે, અમારા વ્યવસાય પણ છે, અમારા માટે એક આખી જ ઘટના અલગ હોય છે. અમારા માટે વર્ષમાં આ જે તહેવાર હોય છે કે જેના કારણે ઘણા બધા આયોજકોથી માંડીને, કલાકારોથી માંડીને, ખેલૈયાઓથી માંડીને ઘણા બધા લોકો આનાથી અસરગ્રસ્ત થશે. પરંતુ છતાં પણ જ્યારે જીવન મરણનો સવાલ છે, જ્યારે આ પરિસ્થિતિનો સામનો કરેલા લોકોનો સવાલ છે, ત્યારે હું તો હંમેશા કહીશ કે સરકારે જે નિર્ણય લીધો છે હમણાં ન જ થવું જોઈએ. અને આ પ્રકારનું આયોજન, શું કોઈ પણ પ્રકારના આયોજનો હમણાં જ્યાં સુધી આ પરિસ્થિતિને નિયંત્રણ હેઠળ ન લવાય ત્યાં સુધી આપણે વિચાર ન કરવો જોઈએ. ધેટ ઇઝ વોટ માય પોઈન્ટ ઇઝ. બિલકુલ. નિકુંજભાઈ આપણી સાથે જોડાયા છે. નિકુંજભાઈ ગરબા ઓર્ગેનાઇઝર છે. નિકુંજભાઈ, આપનું શું માનવું છે? અરવિંદભાઈ કહી રહ્યા છે કે સંયમ અને ધીરજ થોડી રાખવાની જરૂર છે આ મહામારી સામે. તો આપનો શું વિચાર છે, આપનું શું મંતવ્ય છે? અરવિંદભાઈ, અમારે એક વાત જ છે, ગુજરાતના દરેક ઓર્ગેનાઇઝર ગઈકાલે ભેગા થયા હતા અને એક મંત્રણા કરી હતી. સૌએ એક જ નિર્ણય કર્યો કે અત્યારે જે મહામારી ચાલી રહી છે એ મહામારીમાં આપણે સૌએ સરકારને સાથ ને સહકાર આપવો જરૂરી છે. અમે સૌએ સીએમ સાહેબને રજૂઆત કરી કે હાલના સમયના જે અત્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે આપણે ગરબા આયોજન માટે કોઈ શક્યતા ના પણ હોય તો પણ અમારી સાથે જેટલી ચેનલ જોડાયેલી છે, ગરબા આયોજકો જે છે ને એ આયોજકોની સાથે આખી તેમની ચેનલ છે. એક ગરબાનું આયોજન જ્યારે કરવામાં આવે છે ત્યારે સાથે 25 થી 30 ચેનલ જોડાતી હોય છે. ઓર્કેસ્ટ્રા, સાઉન્ડ, લાઇટ, ડેકોરેશન, આ સિવાય અનેક અઢળક સાથે અમારી ચેનલ જોડાય છે ત્યારે ગરબાનું આયોજન થાય છે. આ જ્યારે ગરબાનું આયોજન નહીં થાય તો ઘણા લોકોની બેરોજગાર થઈ જશે. અમે સરકારશ્રીને એ જ આવેદનપત્ર આપેલું છે કે અત્યારના જે સમય ચાલી રહ્યો છે ત્યારે જો ગરબા ના પણ થઈ શકે તો તમે કોઈ પણ રીતે અમારી જે ચેનલ છે તેને આર્થિક સહાય આપો.
અમારા દરેક આયોજનોની એ જ રજૂઆત હતી કે અમારે અત્યારના સમયમાં કોઈ તકલીફ છે નહીં, પરંતુ જે નાના માણસો છે, જે નાની ચેનલો છે, તે અત્યારે મુશ્કેલીમાં છે. તેને કોઈ પણ રીતે તમે સહાય કરી શકો તો વધારે સારું રહેશે. નિકુંજભાઈ, સહાય એટલે કયા રૂપમાં આપ સહાય, આર્થિક સહાયની વાત કરો છો, તો શું આશા ઓર્ગેનાઇઝર રાખી રહ્યા છે સરકાર પાસે? કારણ કે સહાયની તો જો એક વાત નિકુંજભાઈ બહુ સ્પષ્ટ છે, સ્કૂલના મુદ્દા પણ આપણે જોયા હશે કે સ્કૂલ ફીનો પણ એક ઇસ્યુ ચાલી રહ્યો છે. ઘણા બધા લોકો બીજા જે ગરીબ છે અથવા તો જે લોઅર મિડલ ક્લાસના લોકો છે, જે લારી પાન ગલ્લા લારી ચલાવીને વ્યવસાય કરે છે, એમની પણ તકલીફો છે. તો આપ કેવા પ્રકારના આર્થિક પેકેજની રજૂઆત સરકારને કરીને આવ્યા છો? કેટલા આર્થિક પેકેજ, કેટલું આર્થિક પેકેજ આપને જરૂર પડે આ બધાને જો સહાય કરવી હોય, જે નાના વ્યક્તિઓ જોડાયેલા છે આ ઓર્ગેનાઇઝર્સ સાથે? સૌથી પહેલા સાહેબ તમને એક ક્લિયર વાત કરું કે જે ગરબા ઓર્ગેનાઇઝર છે ને, એ ઓર્ગેનાઇઝરે કોઈએ પોતાના માટે રજૂઆત કરી નથી. ઓર્ગેનાઇઝરને કોઈ આર્થિક પેકેજ સહાયની કોઈ જરૂર નથી. ઓર્ગેનાઇઝરની જે રજૂઆત છે તે તેની સાથે જોડાયેલા આજે ગરબા થાય છે ને, ત્યારે આજે અરવિંદ સાહેબ જોડે બેઠેલા છે. હવે એમની પોતાની ઓર્કેસ્ટ્રા છે, પણ એમની ઓર્કેસ્ટ્રાની સાથે તેમના તબલાવાદકથી માંડી, સિંગરથી માંડી અને આખી પેનલ હોય છે. તે જ રીતના લાઇટ, સાઉન્ડ, એક બધી જ ચેનલની અંદર તે લોકોનો સ્ટાફ. આની તકલીફની રજૂઆત અમે કરી રહ્યા છે. કોઈ પણ રજૂઆત ઓર્ગેનાઇઝરની નથી. નવરાત્રી માં અંબેની મહાત્મા સૌથી વધુ તમને જણાવી સાહેબ, ગુજરાતનો સૌથી પોપ્યુલર એ સૌથી સારામાં સારો જે તહેવાર લોકોને ઈચ્છા હોય છે, જે વર્ષોથી રાહ જોતા હોય છે, તે જ છે નવરાત્રી. આ 9 દિવસ જે છે ને એ ગુજરાતના એકો એક દિલમાં વસેલા છે અને આ 9 દિવસની રાહ 365 દિવસ પૂરા થાય ને એ પહેલા જોતા હોય છે કે ફરી આ દિવસ ક્યારે આવશે. પરંતુ અત્યારે જે સમય ચાલી રહ્યો છે ને તેની અંદર સૌ કોઈ સરકારની સાથે છે. કોઈએ રજૂઆત એવી નથી કરી કે અમારે ગરબા કરવાના છે. કેમ કે આ જ સમયમાં આ વસ્તુ શક્ય નથી. અમે દરેક વસ્તુની પ્રિકોશન રાખવા પણ તૈયાર છે. સરકાર જો અત્યારે આ મહામારીમાં ઓછો આવશે તો અમે દરેક પ્રિકોશન સાથે ગરબા કરવા તૈયાર છીએ. પરંતુ જો સરકાર કહે તો સરકારશ્રી તરફથી અમને જણાવવામાં આવ્યું છે આવતા મહિનાની 30 તારીખ સુધી આ વિશે કોઈ નિર્ણય નહીં કરી શકાય. એ પછી જ અમે તમને નિર્ણય આપીશું. એટલે નિકુંજભાઈ, આપ કહી રહ્યા છો કે આર્થિક સહાય અથવા તો સરકાર આર્થિક કોઈ સહાય કરે, પણ પરમિશન તો આપે માંગી છે ને કે નાના પાર્ટી પ્લોટ અથવા તો મોટા પાર્ટી પ્લોટમાં કોઈ ગાઈડલાઈન અનુસરીને અમને આયોજન કરવાની પરવાનગી આપો. મારો સવાલ એ છે કે પરવાનગી ડિજિટલ ગરબા છે, ડિજિટલ ગરબા છે, નાના 1000 માણસથી યસ અમે એવી. જી 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 હા બોલો બોલો. જી જી આપ કન્ટિન્યુ કરો. મારો સવાલ એ જ હતો. અમે જે પરવાનગી માંગી છે એ પરવાનગીમાં એવું માંગ્યું છે કે જેમ કે શેરી ગરબા હોય છે, હા એ જ તમને કહું છું, અમે પરવાનગી અલગ અલગ રીતે માંગી છે કે આજે જેમ કે રાજપથ ક્લબ હોય, કર્ણાવતી ક્લબ હોય, એ ક્લબની અંદર 500-1000 માણસથી એટલે સોશિયલ ડિસ્ટન્સિંગની સાથે દરેક સુવિધા સાથે આજે એવું આયોજન કરવામાં આવે કે જેથી આ જે મહામારી છે એમાં કોઈને તકલીફ પણ ના થાય. અમે પૂરી તકેદારી રાખીએ અને આપણા આ ઉત્સવ જે છે એ પૂરો પણ થઈ શકે. એટલે એના માટે જ અમે રજૂઆત કરી છે. જેમ કે અત્યારે એક અમારા ગરબાની અંદર 10 થી 15 હજાર પબ્લિક આવતી હોય છે, એના બદલે ફક્ત 1000 થી 1500 પબ્લિકની અમે પરમિશન માગી છે. અમે દરેક પિટિશન એમની જે સેનેટાઈઝ સાથે રાખીશું, ડિજિટલ પાસ રાખીશું, કોઈ પાસ નહીં હોય સીધા ડિજિટલથી અમે એન્ટ્રી આપીશું. એટલે જે રૂલ્સ રેગ્યુલેશન છે એ રેગ્યુલેશનમાં સરકારની સાથે ઉભા રહી અમે 500 થી 1000 થી 1500 માણસ જેવી જગ્યા છે કે નાની જગ્યા હોય તો 100 થી 150 માણસની આ અલગ અલગ પરમિશનની અમે રજૂઆત કરી છે. એના માટે સીએમ સાહેબે અમને જણાવ્યું છે કે અમે આવતા મહિનાની 30 તારીખ પછી જ તમને આ વિશે ચર્ચા કરી શકીશું કે જણાવી શકીશું. ઠીક છે. આરજે આભા આપણી સાથે જોડાયેલા છે. આભા, લાગે છે શક્ય છે આ કે જે રીતે નિકુંજભાઈ વાત કરી રહ્યા છે કે ડિજિટલ પાસ રાખીશું, સેનેટાઈઝર રાખીશું, નાની જગ્યાએ 10,000 આવતા હોય ને 500 રાખીશું તો કોરોના નહીં ફેલાય અને પાછું ગરબા પણ થઈ જશે. એટલે આપને લાગે છે ધીસ ઇઝ પોસિબલ, પ્રેક્ટિકલી આ શક્ય લાગે છે? Actually, thank you so much for having me on the panel. હું અરવિંદજીની વાતથી સહેમત થઈશ.
એકચ્યુઅલી અગર આપણે કોઈ બી પ્રિકોશન્સ કે કંઈ પણ રાખીએ તો અત્યારે આપણને સિચ્યુએશન તો ખબર જ છે. ઓલમોસ્ટ 15 લાખ જેટલા દેશમાં કેસીસ થઈ ગયા છે. ગુજરાતમાં જોવા જઈએ તો 57,000 ની ઉપર પહોંચી ગયા છે. ઇનફેક્ટ હું રાજકોટમાં બેઠી છું, અહીંયા કૂદકે ને ભૂસકે કેસીસ વધી રહ્યા છે એવરીવેર ઇન ગુજરાત. અને આપણે ગમે ત્યાંની વાત કરીએ, કેસીસનું પ્રમાણ ખૂબ જ ફ્રીક્વન્ટલી વધી રહ્યું છે. હવે આપણને બધાને રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ની ખબર જ છે, અને છતાં પણ લોકો માસ્ક ભૂલી જતા હોય છે, છતાં પણ એક્સક્યુઝીસ મળી જતા હોય છે. બધાને તકેદારી રાખવી જ હોય છે, પણ એ રહેતી નથી. કદાચ આપણે એઝ એન ઓર્ગેનાઇઝર તકેદારી રાખીએ પણ ખરા, પણ અલ્ટિમેટલી એ તાનમાં અને ખુશીમાં આવી અને આઈ ડોન્ટ થિંક સો લોકો એ તકેદારી રાખી શકશે. અને મને એવું લાગે છે કે ગુજરાતી ઇઝ ઓલવેઝ જુગાડુ હોય છે, તો એ આનો પણ જુગાડ શોધી લેશે. એટલે અત્યારે આ મહામારીમાં આઈ રિયલી ડોન્ટ થિંક સો કે આમાં આવું કોઈ પણ ઓર્ગેનાઇઝેશન થવા જોઈએ કે ગરબાની કોઈ પણ પ્રકારની આવા હજારો લોકોને ભેગા કરવા જોઈએ. એટલે જેમ કે આપણે મહામારીને લોકડાઉનમાં પણ આપણે આપણો આનંદ શોધી લીધો હતો, આઈ એમ એબ્સોલ્યુટલી શ્યોર આવતા મહિને કેટલા બધા, જેમ કે રક્ષાબંધન થી માંડીને 7મ 8મ થી માંડીને બધા જ તહેવારો આવી રહ્યા છે ઓગસ્ટમાં, આવતા જ મહિને હજી હમણાં. સો એના પણ લોકો નુસ્ખાઓ શોધી કાઢશે કે કેવી રીતે પોતાનો આનંદ પણ લઈ લેવો ને સેલિબ્રેશન પણ કરી લેવું ને સોશિયલ ડિસ્ટન્સિંગ પણ રાખવું. એવી જ રીતે નવરાત્રીનો પણ કોઈ જુગાડ શોધી જ લઈશું, આઈ એમ એબ્સોલ્યુટલી શ્યોર. તો આ જે લોકોને એકઠા કરવાની વાત છે એ વાતથી હું સહેમત નથી. એટલે આ વખતે આપણે ટાળી શકીએ લોકોના જીવના ખાતર, એવું લાગે છે. બિલકુલ. અને જુગાડું જેમ આપે કીધું, એક પાસમાં 2 જણા પાર્ટી પ્લોટમાં એન્ટ્રી લેવી તો કોઈ નવી વાત નથી. મને લાગે છે કોલેજ ટાઈમમાં ઘણા બધાએ આ ખતરા કર્યા જ હશે કે એક જ પાસમાં પાછળથી આપીને પછી પાછા એ જ પાસમાં અંદર જતું રહેવું. એટલે આવા પ્રકારના જુગાડના ટાઈમમાં ડિજિટલ પાસ જકા કદાચ નિકુંજભાઈ કહે છે, કદાચ એવું કંઈક ખુશી માટે પણ જુગાડું કહી રહી છું. યસ યસ. એટલે હું જસ્ટ એક મજાકના ફોર્મમાં જ કર્યો છું કે યંગસ્ટર્સને એટલે એમાં પણ એવું શોધી કાઢશે મે બી કોઈ ડિજિટલ ચેલેન્જ. યસ ટ્રુ. ઠીક છે. મનીષાબેન આપણી સાથે જોડાયેલા છે. મનીષાબેન, આપનો શું વિચાર છે? આપને શું લાગી રહ્યું છે આયોજન? રહી જતા હોય મે બી ફિમેલ્સ. યસ યસ યસ. મનીષાબેન, આપને લાગે છે આયોજન શક્ય છે, અથવા તો નિકુંજભાઈ જે આઈડિયા લઈને સરકારને મળવા ગયા એ આઈડિયા પોસિબલ છે અને ઇમ્પ્લિમેન્ટ કરી શકાય? જવાબ પણ નહીં. મારું એવું માનવું છે કે જો આપણે સોશિયલ ડિસ્ટન્સ મેન્ટેન ક્યાંય થવાનું નથી, કેમ કે આટલા બધા લોકો ગરબા રમવા આવશે. તમે વિચારો 500 કે 1000 પબ્લિકને પણ આપણે લઈ જવાનું વિચારીએ છીએ, તો એ 5 થી 10 પબ્લિક નથી શાંતિથી રહી શકતી, તો 500 થી 1000 પબ્લિક કેવી રીતે રહેશે? અને લાઇટ જોઈ લો તમે, બધી જ વસ્તુ, સ્ટોલ લાગશે ફૂડના, તમે બધી જ વસ્તુમાં પાર્કિંગ બધામાં. એટલે ક્યાંય પણ મને નથી લાગતું કે સોશિયલ ડિસ્ટન્સ મેન્ટેન થાય. અને આપણે જેમ તહેવાર કહીએ છીએ તો આપણે ભગવાનની આરાધના તો આપણા ઘરમાં પણ બેસીને માતાજીની આરાધના કરી જ શકીએ છીએ, ના કે એકલા ગરબા ગાઈને. ગરબા તો આપણે રમવા એટલા માટે જઈએ છીએ કે માતાજીને રીઝવા માટે, ને પ્લસ આપણને બધાને ખેલૈયાઓને શોખ છે એટલા માટે, બરાબર. બાકી તમે તમારા ઘરમાં બેસીને પણ માતાજીની આરાધના કરી શકો છો. જેમ કે અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, તો કોઈ પણ મહાદેવમાં, શિવલિંગમાં ક્યાંય પણ શિવને દૂધ પાણી ચડાવવા દેવામાં નથી આવતું. પ્લસ હવે તમે જોશો ગણપતિ મહોત્સવ આવશે ત્યારે પણ, એટલે લોકો દરેક મહોત્સવમાં માંગણી કરતા જ રહેશે. અને જો આપણે આમને આમ જ સરકાર શ્રી જો એમને મંજૂરી આપી દેશે તો પછી કોરોના ક્યાંય અટકવાનો જ નથી. કારણ કે દિવસે ને દિવસે કેસ વધી રહ્યા છે અને કેટલા બધા લોકો બિચારા પીડાઈ રહ્યા છે આ કોરોનાના કારણે. જેમ કે હમણાં આભાએ કીધું કે માસ્ક ભૂલી જાય છે, સેનિટાઈઝર ભૂલી જાય છે, એક્સક્યુઝ લોકો જોડે છે જ, એટલે ત્યાં પણ એક્સક્યુઝ મળી જ જવાના છે. એટલે મારું એવું માનવું છે કે એક આ વર્ષ આપણે ના કરીએ ગરબા તો કઈ ખાટું મોડું નથી થઈ જવાનું, કારણ કે લોકોના હેલ્થ જોડે આપણે ચેડા કરી રહ્યા છે. એટલે સરકારને મારી એટલી જ વિનંતી છે કે જો સરકાર કદાચ પરમિશન આપે બી છે તો મારું માનવું છે કે ના આપે તો વધારે શક્ય છે, કારણ કે સ્કૂલ કોલેજ પણ બંધ છે. આપણે ભગવાનને વ્હાઈટ કોટ પહેરીને અત્યારે હોસ્પિટલમાં જોઈ રહ્યા છે, તો આપણે ત્યાં જ આરાધના કરીએ ને ઘરમાં બેસીને આરાધના કરીએ, મારું એવું માનવું છે. બિલકુલ. આપણી સાથે અનીશ પટેલ પણ જોડાયા છે. પટેલ સાહેબ, આપનું શું માનવું છે? આપ ડિબેટ સાંભળી રહ્યા હતા. હવે મારું એવું માનવું, આપણે મહાઉત્સવો તો આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે. તો આપણે મહાઉત્સવો તો થવા જોઈએ, બટ એની પાસે બી આપણે ગુજરાતી છીએ અને કોવિડમાં નવરાત્રી પોસિબલ નથી. તો આપણે, મારા ફ્રેન્ડ સાથે મારે એવું ડિસ્કસ ચાલે છે કે આપણી પાસે બહુ બધી એપ્લિકેશન છે, જેમ કે ઇન્ડિયા એપ છે, અને એવી રીતે આપણે ઘરે બેસીને કે
કલાકારો સાથે મિસ અરવિંદભાઈ છે, અરવિંદભાઈ ઘરેથી પરફોર્મ કરે, અમે લોકો ઘરે રેડી થઈએ અને ઘરે જ એન્જોય કરીએ, માતાજીની આરતી કરીએ. અને પછી આયોજકોને બી એવું કહેવા માંગીશ કે એ લોકો બી એવી રીતે એપ્લિકેશન ઉપર કે ગરબા રમાડે અને પછી પ્રાઇઝ વિનિંગ છે, હોલ છે, એવી રીતે બી પોસિબલ છે. કારણ કે આપણે ગુજરાતી છે તો ગરબા વગર તો આપણે રહી શકવાના છીએ જ નહીં. એટલે કદાચ આયોજન નહીં થાય તો ગુજરાતી એટલે આયોજન કદાચ નહીં થાય તો ઘરમાં પણ રમી તો લેશે જ. હા, એ તો ઘરમાં રમવા માટે અમે રેડી જ છીએ બધા લોકો કે ઘરમાં આવી રીતે બી એક સાથે એપ્લિકેશનમાં જોઈન્ટ થઈને પરફોર્મ કરીને 2 કલાક 3 કલાક અમારા પગ તો અમે 1 year થી મિસ વેઇટ કરતા હોય છે ગરબા માટે. તો ગરબા તો રમીશું જ, પણ ટેરેસ ઉપર છે કે ઘરમાં છે, એવી રીતે બારે પોસિબલ નહીં થાય તો. બિલકુલ. અરવિંદભાઈ, કઈ ચેલેન્જીસ તો જો ઘણી છે અને બધા ફેસ કરી રહ્યા છે આ સમયમાં, પણ કલાકારો, આપના કલાકાર મિત્રો પણ હશે, સિંગર્સ મિત્રો પણ હશે, અત્યારના કેવી ચર્ચા ચાલી રહી છે? કારણ કે હું માનું છું માત્ર એક વ્યવસાય છે એવું પણ નથી, પણ ઘણા બધા લોકો ગરબા સાથે જોડાયેલા છે. હવે છે ને આની ઘણા બધા લોકો જોડાયેલા છે. ઓફકોર્સ આમાં સૌથી પહેલો મુદ્દો એ લઈએ કે જે પ્રમાણે નિકુંજભાઈ કહ્યું કે ઘણા બધા કલાકારોની અને જે બધા વાદ્ય, જે અમારા જે બધા સાજિંદા હોય એની ચિંતા, સાઉન્ડ વાળાની ચિંતા, કે લાઇટ્સની ચિંતા, આ બધી વસ્તુની ચિંતા તો છે જ, એમાં ઓફકોર્સ એમાં કોઈ પ્રશ્ન નથી. પરંતુ ચિંતા છે, પરંતુ દરેકે પોતાના વ્યવસાય, એટલે કે અપાર્ટ ફ્રોમ મ્યુઝિક, સપોઝ આજે હું આ ફિલ્ડમાં છું, મને ખબર છે કે નેક્સ્ટ 6 મહિના સુધી અમારી કોઈ ફોરેન ટૂર નથી થવાની, જે અમે દર વર્ષે ગરબા માટે બહારની કન્ટ્રીઝમાં જતા હોઈએ છીએ, નવરાત્રી પહેલા, નવરાત્રી પછી. નવરાત્રી વખતે અમે અમદાવાદમાં હોઈએ છીએ, અમે લોકો અહીંયા ગરબા લોકો ખેલૈયાઓને રમાડતા હોઈએ છીએ. આ બધી જ વસ્તુ અત્યારે કેન્સલ છે, કારણ કે વિશ્વમાં કોઈ પણ જગ્યાએ ગરબાનું આયોજન, માત્ર એક જ કન્ટ્રીની અંદર ગરબાનું આયોજન થયું છે, ન્યુઝીલેન્ડ. એ 0 કેસીસનું કન્ટ્રી છે. ત્યાં એ લોકો અત્યારે પહેલીવાર એવું એમની સરકાર સાથે રહીને એમણે અનાઉન્સ કર્યું કે અહીંયા ગરબા અમે લોકો કરવાના છે, બીકોઝ ત્યાં એક પણ કેસ નથી ન્યુઝીલેન્ડની અંદર. હવે અપાર્ટ ફ્રોમ કહેવાય ને કે એના સિવાયની બધી જ કન્ટ્રીઝની વાત કરીએ, આપણા ભારતની વાત કરીએ, અમદાવાદની વાત કરીએ, આયોજક મિત્રો જે અમારા જે નિકુંજભાઈ જે પણ મિત્રો ગયા હતા, એક સેન્સિટિવ મુદ્દો લઈને ગયા હતા કે ભાઈ અમારે આટલા બધા લોકો એનાથી અફેક્ટ થાય છે. સમજી શકીએ છીએ કે અફેક્ટ થાય છે, પરંતુ એફેક્ટ થાય છે તો પણ આપણે એ પરિસ્થિતિની અંદર આ પ્રકારનું આયોજન કરવું કે એમના માટે આર્થિક પેકેજની વાત કરીએ, આર્થિક પેકેજ તો ઓલરેડી સરકારે દરેક વ્યક્તિ, ખાલી અમારા કલાકાર નહીં, દરેક ક્ષેત્રના લોકો માટે આર્થિક પેકેજ સરકારે ઓલરેડી જાહેર કરેલું છે, રાઈટ? એના અલગ અલગ એના મુદ્દાઓ છે, એ પ્રમાણે એમને આર્થિક પેકેજ ઓલરેડી જાહેર કર્યું. બીજી વસ્તુ જે કરીએ કે એમણે કહ્યું જે પ્રમાણે કે ભાઈ આપણે 10,000ની જગ્યાએ માત્ર આપણે 1,000 ને લઈશું. કે વિચાર સારો છે, પરંતુ મુશ્કેલી એ છે જે પ્રમાણે આભાએ કહ્યું કે લોકો આપણે જુગાડું છે. સાહેબ, અંદર તો તમે 1,000 લેશો, પણ બહાર જે 9,000 લોકો ઉભા હશે અને જે બહાર કંટ્રોલમાં જ નહીં હોય, એ પરિસ્થિતિમાં પોલીસનું કામ કેટલું બધું વધી જશે. એ પ્રમાણે તમે વિચાર કરો કે એમાંથી સંક્રમણ કેટલું બધું વધશે. તો આ જે આપણી જે પ્રજાનો ઉત્સાહ છે ને, એ તમે અંદર તો કંટ્રોલ કરી લીધો, પણ વોટ અબાઉટ જે જગ્યાએ આયોજન કરવાના છે એની બહારની પરિસ્થિતિ કોઈના કંટ્રોલમાં નથી. સો બેટર છે કે આપણે કહેવાય ને કે આપણને ખબર એ વસ્તુની હોવી જોઈએ કે જે ગામ જવું નહીં એનો રસ્તો ન પૂછવો. સમજ્યા? અત્યારે પરિસ્થિતિ એવી છે કે એ ગામ જવું જ નથી, ખબર છે કે અહીંયા આ બેઠો છે, અહીંયા ગમે ત્યારે ભરખી જશે, ગમે ત્યારે અડશે ને તો આપણી વાટ લાગી જવાની છે. બહુ સીધા શબ્દોમાં કહું તો એ પરિસ્થિતિની અંદર આપણે વિચાર ખરેખર બધા સારા છે, આપણે કંઈક ને કંઈક એના રસ્તા શોધીશું. પરંતુ એઝ અ કલાકાર તરીકે મને પૂછો તો મને પોતાને ખબર છે, હું પોતે અફેક્ટ થતો, મને પણ ખબર છે કે હું આજે આ વખતે નહીં કરું તો મને આ પ્રમાણેનું પરિસ્થિતિ મુશ્કેલી થશે, મારા સાજિંદાઓને મુશ્કેલી થશે. પરંતુ શું આ એક થોડોક સમયની મુશ્કેલી હું સહન ન કરું મારા દેશ માટે, મારા લોકોના જીવન માટે? તો એ મારે કરવું છે, જેના માટે બધા જ લોકો એગ્રી છે. એટલે આ પ્રકારનો વિષય સરકારમાં, હું તો ખરેખર નિકુંજભાઈ, આઈ એમ રિયલી વેરી સોરી, પણ આ પ્રકારનો વિષય પણ સરકાર સામે અત્યારે મૂકવો ને, એ સરકાર માટે થોડીક એક વધારાની આપણે મુશ્કેલી ઉભી કરી. ખરેખર કહું, સરકાર ઓલરેડી જે કામ કરી રહ્યું છે એની અંદર સરકાર અત્યારે જબરદસ્ત કોન્સન્ટ્રેટ કરીએ છીએ. આપણે કોઈ મુદ્દો એને ન વિચારવા માટે આપવો જોઈએ અત્યારે સરકારને કે ભાઈ અમારા માટે તમે આ વસ્તુ કરો. લેટ અસ આપણે સરકાર, આપણે કેમ ઘણી વખત એવું કરીએ છીએ કે આપણે કોઈને નડવું પણ ન જોઈએ. એટલે આપણે કહેવાનો મતલબ કે આવો મુદ્દો આપણે અડવો ન જોઈએ. મુદ્દો પહેલો નંબર આ છે. બીજી વસ્તુ જે પ્રમાણે મનીષાબેને કીધું કે આપણે બધા માતાજીની આરાધના કરવી છે, આપણે ઘરે કરીશું. હર્નિશે કીધું કે આપણે ઘરે કરીશું. વી હેવ ઓલરેડી ડિસાઇડેડ કે નવરાત્રી અમે કરીશું, પણ કેવી રીતે કરીશું? અમે એક જગ્યાએ અમારું આખા ટીમ સાથે અલગ અલગ રીતે અમે લોકો પરફોર્મ કરશું, અને ડિજિટલી અમે 2-way કોમ્યુનિકેશન્સ થી જે પણ જગ્યાએ લોકો ઈચ્છતા હોય, સપોઝ જે પ્રમાણે કીધું કે મારી એપથી હું એને ડાઉનલોડ કરી અને મારા ધાબા પર ગરબા રમું. એકવાર આપણે ઓલરેડી ગરબાનો અનુભવ આપણે આપણા એકાદ વિસ્તારમાં જનતા કર્ફ્યુ વખતે ઓલરેડી કરી ચૂકેલા છીએ, એટલે આપણે રિસ્ક ન જ લેવું જોઈએ, રાઈટ? સો આપણે એવી વ્યવસ્થા, ઇન્ટરીમ વ્યવસ્થા કરવી જોઈએ કે ભાઈ મને ગરબાનો ખૂબ જ આનંદ છે, મને થાય છે, પણ ગરબા કેવી વસ્તુ છે ખબર છે? એ ગ્રુપ એનર્જીની વાત છે. ટ્રુ.
એ લોકો રમતા હોય ને તમે એની સાથે રમો ને ત્યારે ગ્રુપ એનર્જી આવતી હોય છે, એનો ચામ આવતો હોય છે. અચ્છા, આ એક મુદ્દો થયો. બીજો મુદ્દો એ છે કે ગરબાનું આયોજન થાય ને સાહેબ, એના મહિના પહેલાથી ઘણા બધા આયોજનો શરૂ કરવા પડે છે. સપોઝ આજે હું પોતે મ્યુઝિશિયન છું તો મારે પ્રેક્ટિસ 1 મહિના પહેલા ચાલુ કરવી પડે છે. આજે જે કોસ્ટ્યુમ્સ બનાવતા હોય એ લોકોએ 2 મહિના પહેલા તૈયારી કરવી પડશે. લો ગાર્ડનનો જે બજાર જે છે એ આ માનવ મહેરામણ ઉમટતું હોય છે, હજીરો રાણીનો હજીરો છે, ત્યાં લોકો ખરીદવા જતા હોય છે. જો આ પ્રકારના આયોજનની લોકોને ખબર પડે તો આ બંને જગ્યાએ ટોળા થશે. એટલે નવરાત્રી તો બાજુમાં રહી, એની પહેલા સંક્રમણના કેસીસની જે કહેવાય ને આપણે લોકો પ્લેટફોર્મ ઊભું કરી રહ્યા છે તો ઓલરેડી ઊભું થઈ જ જવાનું છે. તો આવી જગ્યાએ થોડુંક આપણે સંયમ સાથે કડકાઈ પણ આપણે રાખીએ અને આપણે કહેવું પડશે કે પ્લીઝ સે નો ટુ ગરબા ધીસ યર. અમને બધાને ખબર છે, પણ અમારે જાતે કહેવું જોઈએ કે ના ભાઈ, અમે આ વખતે ગરબા નહીં રમાડીએ. અને તમારે ગરબા રમવા હોય તો એના માટે અમે લોકો ઓલ્ટરનેટિવ શો મસ્ટ ગો ઓન કરીને હું એક અત્યારે પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છું. બરોબર છે, શો મસ્ટ ગો ઓનલાઈન. ઓનલાઈન કેવી રીતે હું કરી શકું? અત્યારે બધી ઘણી જગ્યાએ ગરબાનું આયોજન ઓનલાઈન માટે હું તમને અત્યારથી કહું કે મેં યસ, તમારા લાઈવ કન્સેપ્ટને અથવા તો તમારા લાઈવ થવાની લોકો રાહ જોઈ રહ્યા છે. એક નાનકડા બ્રેક માટે રોકાય છે. ને અરવિંદભાઈ ખૂબ સાચી વાત કીધી. જો એક વાત સમજો કે જો જાહેરાત થાય તો આયોજન તો ઠીક છે, એ ગરબાના પહેલા નોરતે તો ઠીક છે, પરંતુ એની પહેલા જે ખરીદીમાં ભાગદોડ મચશે, માર્કેટમાં જે લોકો એકત્ર થશે, એ પ્લેટફોર્મ બની જશે, સુપર સ્પ્રેડર ત્યાં જ મળી જશે અને એ ખૂબ વિકટ સ્થિતિ ઊભી કરી શકે છે. એક બ્રેક માટે રોકાઈ, બ્રેક બાદ આ ચર્ચાને આગળ વધારી. જોઈ રહ્યા છો મહામંથન, ચર્ચાને આગળ વધારી. આપણી સાથે કેટલાક મહાનુભાવો જોડાયેલા છે. નિકુંજભાઈ, આપ પહેલા જવાબમાં આપ કહી રહ્યા હતા કે અમુક ગાઈડલાઈનના પાલન કરીને અમે આયોજનની રજૂઆત કરી છે અથવા તો ડિજિટલી રજૂઆત કરી છે. શું આયોજનનો પ્લાન હતો એ નિકુંજભાઈ પાસે જ જાણીશું. આભા પણ આપણી સાથે જોડાયેલા છે. આભા, આપ તો ડાયરેક્ટ ઇન્ટરેક્શન સાથે, પબ્લિક ઇન્ટરેક્શન સાથે આપ લોકો સાથે વાતચીત પણ કરતા હશો. શું વાત થઈ રહી છે? લોકો શું સવાલ પૂછી રહ્યા છે? એટલા માટે કારણ કે જ્યારથી આ મહામારી આવી છે ત્યારથી આભા, અવાજ સંભળાય છે? મને તમારો અવાજ નથી આવી રહ્યો, કપાઈને આવી રહ્યો છે. ઓકે, કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ છે? હા, ઓકે, આવ્યો. ઓકે, આભા, મારો સવાલ એ છે, લોકો સાથે આપ વાતચીત કરતા હશો રાજકોટમાં, ઇન્ટરેક્શન આપનું ચાલતું હશે લોકો સાથે, આપ એક એવા મીડિયમ, રેડિયો મીડિયમ સાથે આપ જોડાયેલા છો. લોકો શું સવાલ પૂછે છે? શેનો આતુરતા તો જો હોય જ છે, આમ પણ મહામારી હોય એટલે તો વધારે હશે. હવે લોકો શું નવરાત્રી વિશે પૂછતા હોય છે, વાતો કરતા હોય છે? રાઈટ. નવરાત્રી માટે એકચ્યુઅલી રાજકોટની જો વાત કરું તો રાજકોટ એના ઉત્સાહ, એના રંગો માટે જાણીતું છે. એટલે રાજકોટમાં ફેસ્ટિવલ્સ ના હોવા ઈ પણ અઘરું છે. ને તમે તો નવરાત્રીની વાત કરો છો, એની પહેલા સાતમ આઠમમાં સાતમ આઠમમાં લોકો બહારથી ક્યાંકથી ગામથી વિદેશથી આવતા હોય છે કે રાજકોટની સાતમ આઠમ જોઈએ. એટલે આ વખતે ક્યાંય મેળા પણ નથી થવાના રાજકોટમાં અને એ જ લોકો માટે બહુ મોટો ધ્રાસકો છે. તો આઈ થિંક એ નવરાત્રી વાળું તો સહન કરી જ જશે. અને ઇનફેક્ટ જેવી રીતે અરવિંદજીએ વાત કરી એવી રીતે ડિજિટલમાં લોકડાઉનમાં કેવું થયું છે કે ડિજિટલી બધા બહુ જ કનેક્ટેડ થઈ ગયા છે એકબીજાથી. સો અગર લાઈવ કોન્સર્ટ કરી શકાય કે અગર બહુ જ બધા લોકો ઝૂમ થી જોડાઈ શકે ઓર એની એપ્લિકેશન થી જોડાઈ શકે, સો પોસિબલ છે કે નવરાત્રી પણ કોઈક અલગ રૂપરંગોથી આપણે આ વખતે ઉજવી શકીએ. અને લોકોના પ્રશ્નો, હા, ઉત્સાહ છે પણ ડર પણ ખાસો એવો છે. લોકો સાવચેતી, જેવી રીતે કેરલેસ લોકો છે એવી રીતે સાવચેતી વાળા લોકો પણ છે. એટલે આમાં ઓબ્વિયસલી ડબલ ઓપિનિયન થવાના છે. અને અગર આપણે જો વાત કરીએ તો હમણાં જ આપણે સ્કૂલ કોલેજીસની વાત કરી, સો બેસિક નેસેસિટી વાળી જે વસ્તુઓ છે એ પણ બંધ છે. જેમ કે સ્કૂલ કોલેજીસ બંધ છે, જીમ્સ બંધ છે. સો એ બધી વસ્તુઓ અગર બંધ છે, જેમાં હેલ્થની, એજ્યુકેશનની વાત આવે છે, તો આપણે ફેસ્ટિવલમાં થોડું તો કોમ્પ્રોમાઇઝ કરી જ શકીએ આઈ ગેસ. અને ડિજિટલી ઓબ્વિયસલી આપણે કનેક્ટ કરી શકીએ. અને છોકરીઓને અમુક અફસોસ હોય, જેમ કે તૈયાર ના થઈ શકે કે એવું કાંઈ, સો ઓફકોર્સ એ ઘરે તૈયાર થઈ અને એનું માટે સોશિયલ મીડિયા તો હવે વધારે બ્રોડ બની રહ્યું છે. આર્ટિસ્ટ બહાર આવી રહ્યા છે, ન્યૂ કમર્સ બહાર આવી રહ્યા છે અને સોશિયલ મીડિયા બહુ મોટું પ્લેટફોર્મ બની રહ્યું છે. લોકોના ફોલોવર્સ વધી રહ્યા છે. સો આઈ રિયલી થિંક કે બહુ જ મોટા પ્લેટફોર્મ્સ આપણી સામે છે. એટલે ફિઝિકલી કદાચ ના મળવાનું થાય તો બહુ વધારે અફસોસ નહીં થાય. આમાં લાગે છે કે રાજકોટની જનતા આ ધ્રાસકો સહન કરી લેશે. જે મેળાનું આપે કીધું, મને લાગે છે કે સૌરાષ્ટ્રમાં મેળાનું મહત્વ ખૂબ જ વધારે છે. ખાસ દૂર દૂરથી, જેમ આપે કીધું એમ, લોકો આવતા હોય છે અને આ મેળાનું તો ઓલરેડી એક અટેક છે જ, અથવા તો એક ઝટકો તો મળી જ ગયો છે.
પરંતુ લાગી રહ્યું છે કે જે સ્થિતિ અત્યારના છે અને ખાસ રાજકોટમાં પણ કેસીસ વધી રહ્યા છે, એટલે આ સ્થિતિમાં હવે લાગી રહ્યું છે કે આયોજન નહીં થાય તો લાગે છે કે જનતામાં, કારણ કે હું એટલા માટે આ સવાલ પૂછી રહ્યો છું, ન માત્ર રાજકોટ પરંતુ ગુજરાતમાં આપણે સૌ જાણીએ છીએ કે જે વસ્તુની ના પાડવામાં આવે એ વસ્તુ વધારે આપણે થતી જોઈએ છીએ. લોકડાઉનમાં આપણે ના પાડી બહાર ન નીકળતા તો આપણે કેટલા બધા કેસ આપણે જોયા છે. આપને લાગે છે કે આ સિચ્યુએશન ટેકલ થઈ જશે રાજકોટ અને ગુજરાતમાં? આઈ રિયલી થિંક કે થઈ જવી જોઈએ, કારણ કે લોકો સમજી તો રહ્યા છે. અને ખાલી એકલું એવું નથી કે ભાઈ ખાલી ડિસ્કો દાંડિયા જ છે, કેટલી બધી વસ્તુઓ, જેમ કે રાજકોટમાં ગરબી કલ્ચર છે, અમદાવાદમાં પેલું માતાજીના ગઢ બનાવવાનો કલ્ચર છે. તો અલગ અલગ રીતે મેળાવડાઓ લોકો કરતા જ હોય છે. હવે આ બધી જ જગ્યાએ અહીંયા આટલી ગરબી, શેરીએ ગરબી, એટલે ઓલમોસ્ટ તમે હજારોની તાદાદમાં આ બધું ઓર્ગેનાઇઝેશન થતું હોય છે. હવે આટલા બધા લોકો અગર એની પ્રેક્ટિસ ચાલુ હોય, એટલી નાની નાની બાળકીઓ હોય, એના પેરેન્ટ્સ રોકાયેલા હોય, ઓર્ગેનાઇઝર્સ રોકાયેલા હોય, લાણી આપવા વાળા રોકાયેલા હોય, જેવી રીતે આની પહેલા પણ મેમે વાત કરી એમ કે ભાઈ ખાલી એકલો ડિસ્કો દાંડિયાનો સવાલ નથી, એ પાસીસ વાળા, જેવી રીતે આર્ટિસ્ટ રોકાયેલા હોય, ફૂડ કોર્ટ લાગેલા હોય. સો હજારો લાખો લોકો આમાં જોડાયેલા છે. અને આ અહીંયાથી નથી પતતું, નવરાત્રીના 9 દિવસથી નથી પતતું. હાઈ નવરાત્રી, બાય નવરાત્રી, બાય નવરાત્રી, વેલકમ નવરાત્રી, શરદ પૂનમ નવરાત્રી, આવા બહાના આપણે શોધતા જોઈએ છીએ. પણ આઈ થિંક કે નવરાત્રી ગુજરાતીઓ માટે ગરબા કરવા માટે નવરાત્રીની જરૂર નથી. અત્યારે કોરોનાનો કહેર છે, કદાચ એ થોડા સમય પછી મંદ પડશે તો આપણે તો ક્યાં 31 ડિસેમ્બર ને ન્યૂ યર્સમાં ગરબા નથી કરતા. એટલે એ ડિસ્કો પાર્ટીઝ હોય કે એની વેસ્ટર્ન કલ્ચર હોય કે કંઈ પણ હોય, ગુજરાતીઓને ગરબાના તાલ ના વાગે ત્યાં સુધી જમાવટ ના થાય. એટલે આપણે આજે નહીં તો કાલે ગરબા કરી લેશું. હા, એટલે આમ તો ખૂબ સાચી વાત કીધી કે પ્રસંગ અથવા તો ઉત્સવ કોઈ પણ હોય, પરંતુ એમાં ગરબા હોય, 31 ડિસેમ્બર હોય, ઉત્તરાયણ હોય, ધૂળેટી હોય, આ બધામાં તો આપણે કરીએ છીએ. ખૂબ સાચી વાત. નિકુંજભાઈ ફરી આપણી સાથે જોડાય છે. નિકુંજભાઈ, આપે જે રજૂઆતની વાત કરી કે અમુક ગાઈડલાઈન સાથે અમે આયોજન કરવા તૈયાર છે, આપણી પાસે જ સમજવું છે, જો કદાચ સરકાર માની લઈએ કે આમ તો પરવાનગી આપી દીધી સરકારે, તો કેવા પ્રકારની ગાઈડલાઈન અથવા તો કેવા પ્રકારનું ધ્યાન આપ રાખશો? કારણ કે અરવિંદભાઈએ જેમ કીધું, આભાએ જેમ કીધું કે અઘરું તો છે, તમે 500 ને ભેગા કરો કે 10 ને ભેગા કરો, એ સંક્રમિત થયા તો બીજા માટે મુશ્કેલી વધવાની છે. સૌથી પહેલા તમને એટલું જણાવીશ કે અમારી કોઈ રજૂઆત એવી હતી જ નહીં કે અમારે ગરબા કરવાના છે. 200 થી વધુ ઓર્ગેનાઇઝરો ભેગા થયા હતા અને આ વિશે ચર્ચા કરી. દરેક ઓર્ગેનાઇઝર સરકારની સાથે છે અને ગરબા કરવા માટે રજૂઆત કરી નથી. રજૂઆત ફક્ત ને ફક્ત અમારી જે હતી એ અમે ડિજિટલ માર્કેટિંગ, ડિજિટલ ગરબા, એટલે જે રીતે પેલા આપણા મિત્ર સાથી મિત્રે પેનલમાં બેઠા મેં કીધું કે ઘરેથી ડિજિટલ, કે અમે કોઈ પણ રીતે ડિજિટલ ગરબાની વાત કરી. એ ઉપરાંત અમે જ્યારે એમને એમ કીધું કે અમારી સાથે જોડાયેલા જેટલી ચેનલો છે એ ચેનલ માટે સરકારશ્રી કે વિચારણા કરે. અમારી રજૂઆત ફક્ત આટલી જ હતી. કોઈ પણ ઓર્ગેનાઇઝરે ગરબા કરવા માટે વાત કરી જ નથી. માફ કરશો, હું તમને ઇન્ટરપ્ટ એટલા માટે નિકુંજભાઈ કરી રહ્યો છું. દરેક જનતાને નિકુંજભાઈ, આપે આપના જવાબમાં કીધું એટલે મારે આ સવાલ પૂછવો પડ્યો. આપે એમ કીધું 10,000 બોલાવતા હશો તો અમે એની જગ્યાએ 500 બોલાવીશું. હવે આપ જ બોલ્યા અને આપ એમ કહો છો કે અમે એવી રજૂઆત જ નથી કરી, એટલે મેં આપને સવાલ પૂછ્યો. કઈ રીતે કરી શકો? એટલે ગરબા હાલના સંજોગોમાં શક્ય છે જ નહીં. સીએમ સાહેબના કહેવા મુજબ અત્યારની જે પોઝિશન છે એમાં ગરબા થવાના જ નથી. છતાં પણ જે બી ચર્ચા વિચારણા હશે એ 30 ઓગસ્ટ પછી ખ્યાલ આવશે. હવે 30 ઓગસ્ટ એટલે ગરબાના આયોજકોને ગરબા કરવા માટે મિનિમમ 6 મહિના જોઈએ. 6 મહિનાથી 4 થી 6 મહિના હોય તો જ ગરબા થઈ શકે. હવે ઓગસ્ટની 30 તારીખ એટલે ગરબા તો શક્ય છે જ નહીં. એટલે ગરબા અમારે કરવાના છે જ નહીં. જે નિકુંજભાઈ, આપને મારો અવાજ સંભળાઈ રહ્યો છે? કન્ફ્યુઝન ક્રિએટ થઈ રહ્યું છે હાલની જે પરિસ્થિતિ છે આ પરિસ્થિતિમાં આપણી પેનલના દરેક વ્યક્તિનું કહેવું ખરેખર સાચું છે. અમે ઓર્ગેનાઇઝર પણ દિલથી એ જ વાત કરીએ છીએ કે કોઈ ગરબાની શક્યતા છે નહીં, પણ અમારી સાથે જોડાયેલા પાછળ ચેનલના નિકુંજભાઈ, આપને અવાજ સંભળાઈ રહ્યો છે? મારો એક હું એટલા માટે ક્લિયર કરવા માંગુ છું, હોપફુલી આપને અવાજ સંભળાઈ રહ્યો હોય એવું મને લાગે છે. નિકુંજભાઈ, અવાજ સંભળાઈ રહ્યો છે મારો? સંભળાઈ જશે, બોલો. હા નિકુંજભાઈ, આપ જે કહી રહ્યા છો આવકારીએ છીએ, અહીંયા બેઠેલા સૌ આવકારશે, પરંતુ આપને જે મેં પહેલા 2-3 સવાલ પૂછ્યા એમાં આપનો જવાબ થોડો ડિફર લાગી રહ્યો હતો અત્યારથી.
પહેલા આપે કહ્યું કે અમે આયોજન માટેની વાત કરી છે, અમે 10,000ની જગ્યાએ 500 બોલાવીશું. ના, હું તમને હું સવાલ પૂરો કરી લો પછી આપ જવાબ આપો, કોઈ વાંધો નથી, હું ટાઈમ આપીશ. અને મને લાગે છે કદાચ અહીંયા જે હાજર ગેસ્ટ છે એ લોકોએ પણ એવું જ સાંભળ્યું હશે જેવું મેં સાંભળ્યું. સો એક કન્ફ્યુઝન જરા દૂર કરી દો. આપે ગરબા આયોજન કરવાની વાત જ નથી કરી. 100% સાચી વાત છે. પહેલા આપ બોલ્યા કે 500 નહીં 1000 માણસો થી પણ અમે ગરબા રમીશું એમ. યસ મનીષા બેન. 15,000 કે 10,000 માણસો નહીં લાવીશું, 500 કે 1000 માણસો થી. તો આ ગરબા ક્યાં રમવાના ભાઈ? તમે ત્યાં જ રમવાના ને. હું તમે તમને આજ જવાબ માંગણી આપું છું. કરી સરકાર જોડે. એટલે નિકુંજભાઈ આપ ક્લિયર કરી દો, ગરબાની માંગ થઈ છે અથવા તો આયોજન કરવાની માંગ થઈ છે કે નથી થઈ? હવે પહેલા જવાબમાં એમ કીધું કે અમે 500 થી અમે સંતોષ માણી લઈશું. હવે એમ કહો છો કે નાના ગરબા થોડી કરાયા તો કોરોના છે. એટલે અહીંયા બેઠેલા જે ગેસ્ટ છે એ તો કન્ફ્યુઝ થશે, લાખો લોકો જે જોઈ રહ્યા છે એ પણ કન્ફ્યુઝ થશે. એટલે મહામારીમાં ગરબા કરવાના છે કે નથી કરવાના? ના, હું સમજાવી દઉં. હા, સમજાવી દો પ્લીઝ. ઓકે, ગરબા કરવાનું આયોજન કોઈ પણ પ્રકારનું કોઈ ઓર્ગેનાઇઝરે રજૂઆત કરી નથી. જો આ મહામારી ની અંદર સુધારો આવે, 30 ઓગસ્ટ સુધીમાં સરકારશ્રી તરફથી કહેવામાં આવે તો અમે 10,000 15,000ના બદલે 500 થી 1000, જ્યાં આગળ 15,000ની કેપેસિટી છે ત્યાં 500 થી અમે જો સરકારશ્રી કહે તો કરી શકીશું. 30 ઓગસ્ટ પછી સરકારે કહેશે. અમે જે રજૂઆત કરી છે એમાં અમારે ગરબા કરવા છે એવી કોઈ રજૂઆત છે જ નહીં. એની અંદર સરકારશ્રી તરફથી કહેવામાં આવ્યું કે 30 ઓગસ્ટે આપણે આ વિષયની ચર્ચા કરીશું. અમે જે રજૂઆત કરી છે એ ફક્ત ને ફક્ત અમારી જે ચેનલ પાર્ટનર આગળ હોય એના પેકેજ માટેની રજૂઆત કરેલી છે. એના માટે સરકારે અમને પૂરેપૂરી બાંહેધરી આપી છે કે એના માટે અમે જેવી થશે એ આપને શક્ય એટલી મદદ કરીશું. ઓકે, એટલે આપ એમ કહો છો કે જો સરકાર સામેથી એમ કહે કે ભાઈ તમે ગરબાનું આયોજન કરો તો તમે 10-15,000 નહીં બોલાવો, ખાલી 500 બોલાવશો, એમ જ ને? એક્ઝેક્ટલી. એમાં પણ એ સાહેબ અત્યારે પોઝિશન છે એમાં આવી કોઈ ચર્ચા છે જ નહીં. એ 1.5 મહિના પછી જો હવે પોઝિશન સારી થાય છે અને જેમ કે અત્યારે રથયાત્રા પણ ના યોજાઈ તો ગરબા થવાની કોઈ શક્યતાની પ્લાનિંગ આપણે વાત કરી જ નથી. પરંતુ જો કંઈ સારું થાય અને કે ભાઈ હવે નાના તમે કરી શકો તો અમે એમને કીધું છે કે તો અમે આ રીતના કરીશું. ઠીક, અચ્છા, એટલે આપને આશા અપેક્ષાઓ છે, સારી બાબત છે, ખોટું નથી કે જો કદાચ કંઈક સારું થઈ જાય અને સરકાર સામેથી કહી દે કે ના ના તમે આયોજન કરો તો તમે 10-15,000 નહીં ખાલી 300-400 બોલાવશો. ના આશા રાખવાની, એમાં કોઈ વાંધો નથી. એક બ્રેક માટે રોકાઈ જઈએ, બ્રેક બાદ આપણે ચર્ચાને આગળ વધારીએ. સમયનો અભાવ છે, મહાનુભાવ આપણી સાથે જોડાયેલા છે. મનીષાબેન, એક નાનકડો એવો સવાલ. આમ તો ઘણી બધા ડિબેટ આપણે કરી છે, પરંતુ આ મહામારીમાં નિયમ ક્યાંક નેતાઓને નથી લાગતા? આપણે ચર્ચા તો કરીએ છીએ ગરબા ન થવા જોઈએ અને બધા માને છે, પરંતુ આ ક્યાંક નેતાઓ હજી માનતા નથી. એના તો આયોજન થાય જ છે, તો એમાં પણ આપ થોડો કંઈક પ્રકાશ પાડો, કદાચ નેતા સાંભળે તો બંધ કરે. નવરાત્રી તો ઠીક છે. નિશ્ચિત હમણાં જ જે કમલમમાં CR પાટીલે જે કાર્યવાહી મીટિંગ બોલાવી હતી ત્યારે હું બોલી હતી, એક ન્યૂઝમાં હું લાઈવ હતી ત્યારે પણ હું બોલી હતી કે સોશિયલ ડિસ્ટન્સ ત્યાં મેન્ટેન નતું. તો એ લોકોને કેમ સોશિયલ ડિસ્ટન્સ મેન્ટેન ના કરવું જોઈએ? જયારે પબ્લિક બહાર હોય, દુકાનની બહાર હોય તો પોલીસ ફટાફટ પહોંચી જાય છે કે તમે અહીંયા આટલા ગેપ રાખો ને આમ ને તેમ ને. પણ ત્યાં આગળ તો એટલી બધી પબ્લિક હતી, ન્યૂઝપેપરમાં પણ આવી ગયું હતું. એટલે આપણા જ નેતાઓ અને આપણા જ બધા લોકો આ કોઈ ફોલો કરતા નથી અને આપણા ઉપર થોપી દીધું છે. અને પ્લસ પબ્લિકે પણ સમજવું જોઈએ થોડુંક કે ત્યાં આગળ આપણે શું કરવા જવું જોઈએ. એમણે હોદ્દો સંભાળ્યો છે તો સરસ કામ છે, જયારે એમનું કામ જોઈશું ત્યારે આપણે એમને બિરદાવીશું જ ને. ત્યાં આગળ જઈને ખોટું ભીડ એકઠું કરીને કઈ મળવાનું નથી. અને ખોટા આપણને જ કદાચ કોરોનાનો ચેપ લાગી જશે તો આપણો પરિવાર અને આપણાથી કેટલા બધા લોકોને પ્રોબ્લેમ થઈ જવાની છે. કારણ કે 14 દિવસ પછી ખબર પડે છે. પહેલી વાત તો એ કે તરત પડી જતી હોય ને તો કેટલા લોકો બચી જાય, પણ આ ખબર જ નથી પડતી આપણને. અને બીજી વાત કે જેમ ગરબાની વાત કીધી, જેમ હમણાં નિકુંજભાઈ ફરી ગયા, એ બોલ્યા જ કે 500 કે 1000 પબ્લિક જોડે અમે ગરબા ગાઈશું. તો એ વસ્તુને હું એમ કઉ છું કે ગરબા એક વર્ષ આપણે ના ગાઈએ તો ચાલે એમ છે જ, બધાને ચાલે એમ છે કે આપણામાં કોઈ ઓક્સિજન નથી આપી દેવાનું કે કંઈક વધારે એક્સ્ટ્રા એનર્જી નથી આપી દેવાનું. ખાલી આપણે બચી જવાના છે કોરોનાથી. અને જે જીવલેણ છે જેનાથી બહુ બધા લોકો સંક્રમિત થાય અને બહુ બધા લોકોના પરિવાર જોખમમાં આવે, એ કામ આપણે ના કરવું જોઈએ. કારણ કે નરેન્દ્ર મોદી સાહેબે ખાલી આપણને એક જ વસ્તુ કીધી હતી કે થાળી વગાડવાની છે. અને આપણે જોયું છે, નિશ્ચિત આપણે ત્યારે લાઈવ હતા જ અને આપણે ત્યારે જોયું હતું કે કેટલા બધા લોકો ત્યાં ગરબા ગાવા બેસી ગયા હતા અને પહોંચી ગયા હતા. એટલે આપણે કહીએ ને કે આપણે જેમ કીધું હોય ને એનાથી વિશેષ કરવા માટે આપણે ગુજરાતની પબ્લિક પ્રેરાયેલી છે.
True. જેમ કે હું કહું ને કે આંગળી આપીએ તો પોંચો પકડીએ, એ પદ્ધતિ થવાની જ છે. હમ. એટલે મારું એવું માનવું છે કે Okay. ગરબાનું આયોજન થવું જ ના જોઈએ. હમ, okay. 0% થવું ઓકે જોઈએ. અને થવું જ પટેલ ના સાહેબ, જોઈએ. આપે જેમ કીધું કે ડિજિટલી કનેક્ટ થઈને એવું કંઈક આયોજન થવું જોઈએ, પણ જે મજા આભાએ અને અરવિંદભાઈએ બહુ ખૂબ શરૂઆતમાં ખૂબ સારી વાત કીધી કે બીજાને જોઈને તાન આવે એનું નામ ગરબા. આ તો ક્રિકેટ મેચ જેવું છે ને પટેલ સાહેબ, કે તમે ગલીમાં રમો અને વાનખેડે Okay. સ્ટેડિયમમાં વચમાં ઉભા રહો તો એની મજા કંઈક અલગ છે. એટલે નવરાત્રીમાં આવું છે. આપને લાગે છે કે આ ફૂલફિલ અથવા તો આવી રીતે જ કરવું પડશે અને આ જ સિચ્યુએશન છે? અને કોરોનાના લીધે તો રિશદભાઈ કીધું કે 1000 ક્રાઉડની જગ્યાએ આપણે 100 ક્રાઉડ બોલાવીએ. હમ. તો જેવા અરવિંદભાઈ છે, પાર્થ ઓઝા છે, એ લોકોના સિંગિંગમાં તો જેટલું ક્રાઉડ અંદર હોય છે હમ. એટલું જ ક્રાઉડ આઉટસાઇડ ઊભું હોય છે. કારણ True. કે અંદર જગા જ નથી હોતી તો કોઈને એન્ટ્રી અપાય ને. હમ. એ પોસિબલ જ નથી કે નવરાત્રી કરવી. પણ અમે લોકો તો ફીલ છીએ કે ઘરે રેડી થાઓ, હમ. ઘરે જ બધા મીન્સ ગ્રુપ ફેમિલી સાથે કે ફ્રેન્ડ છે, એવી રીતે ટેરેસ ઉપર અરવિંદભાઈ ત્યાં સિંગિંગ કરતા હોય કે પછી એવી રીતે પ્રાઇઝ વિનિંગ કે એવી રીતે જ કોન્સર્ટ રાખવા જોઈએ. કે બહુ બધી આપણી પાસે એપ્લિકેશન છે કે આપણે ગ્રુપમાં ગરબા બી કરી શકીએ અને ફેમિલી સાથે એન્જોય બી કરી શકીએ. એક વર્ષ આપણે ફેમિલી સાથે એન્જોય કરીશું તો ફેમિલીને બી સારું લાગશે. કે અમે લોકો તો અરવિંદભાઈ છે કોઈ ફેમિલીને ટાઈમ આપી બી નથી શકતા કે નવરાત્રીના લીધે, કે એ લોકો એમના કામમાં જ બીજી હોય છે. તો 9 દિવસ ફેમિલી સાથે અને ફ્રેન્ડ સાથે ગરબા કરીશું તો વધારે સારું રહેશે એમ. ખૂબ ખૂબ ધન્યવાદ. આપ તમામ મહાનુભાવો જોડાયા. અરવિંદભાઈ, આરજે આભા, નિકુંજભાઈ, હેનેશ અને મનીષા, આપ તમામ અમારી સાથે જોડાયા. ખૂબ ખૂબ આભાર. તો દર્શકો, જો એક વાત સ્પષ્ટ છે, નવરાત્રી કરવી એ અત્યારના જોખમી છે. જે આયોજકો વાત લઈને ગયા છે, નિકુંજભાઈ પહેલા કીધું કે 500 બોલાવીશું, પછી એમ કીધું કે નાના આયોજનની કંઈ વાત નથી, જે કંઈ પણ વાત હોય એ તે. પરંતુ સરકારે એક વાત થોડી સ્પષ્ટ કરી દેવાની જરૂર છે. આપણે જોયું રથયાત્રામાં શું થયું. રથયાત્રામાં છેક સુધી એમ હતું કે કદાચ નીકળશે, કદાચ નહીં નીકળે, હા અથવા તો ના, અને પછી છેલ્લે થયું કે ના, નહીં નીકળે. એના કારણે મન દુઃખ થયા, ત્યારબાદ મનાવવા જવું પડ્યું અને માની ગયા. એ વાત અલગ છે. જો નવરાત્રીમાં એક સ્પષ્ટ મને લાગે છે નિર્ણય હશે તો જનતામાં એક ક્લિયર મેસેજ જશે કે નથી થવાનું. આપ ધરતાલ રાખશો કે 30 ઓગસ્ટ પછી વાત કરીશું, 30 ઓગસ્ટમાં એક મહિનામાં એવી તો સ્થિતિ નહીં જ સુધરી જાય કે મહામારી આ જતી રહેશે અથવા તો કોરોના જતો રહેશે. તો સરકારે પણ પોતાનું વલણ એકદમ સ્પષ્ટ કરી દેવું જોઈએ, જેથી આયોજકો પણ એ વાતથી વિચારમાં ન રહે કે કદાચ કરવાનું છે કે નહીં કરવાનું, કદાચ સરકાર આ પાડી દે, કદાચ ના પાડશે. એમને પણ એક સ્પષ્ટ મળે. સાથોસાથ જે ગરબા રસિકો છે એ પણ કંઈક તેના પ્લાનિંગ કરી શકે. એની ખૂબ સારી વાત કીધી કે કલાકારો લાઈવ થાય, લોકો ડિજિટલી કંઈક જોડાય તો કદાચ આ ગરબાનો આનંદ પરિવાર સાથે માણી શકાય. ઘણા બધા યુવાઓ જે ગરબામાં પોતાના ગ્રુપ સાથે જતા હોય, શક્ય બને આ વખતે પરિવાર સાથે ઘરમાં ગરબા કરવા પડે અથવા તો ગરબાની મજા લે, તો આવા પ્રકારનું આયોજન ડિજિટલ થઈ શકે. બાકી આવા મહામારીમાં મહોત્સવથી દૂર રહીએ એટલું જ યોગ્ય છે, એટલું જ સારું છે. કારણ કે મહોત્સવ નહીં, એની આગળ પાછળ ઘણી બધી એવી ઘટનાઓ છે અથવા તો ઘણી બધા એવી પ્રોગ્રામ્સ થઈ જાય છે કે જેના કારણે આ સંક્રમણ વધી જશે. જેમ કે અરવિંદભાઈએ કીધું કે એની પહેલાંની ખરીદી, માર્કેટમાં જવું, ત્યારબાદ અલગ અલગ પ્રકારની ખરીદી કરવી. જે યુવતીઓ છે, મહિલાઓ છે, એસેસરીઝ ખરીદવા જશે, જો ત્યાં સંક્રમણ ફેલાઈ ગયું ને પછી એ વ્યક્તિ જો પાર્ટી પ્લોટમાં જશે તો આપ વિચારો કે શું સ્થિતિ થઈ શકે છે. એટલા માટે કે આ મહોત્સવથી આ વખતે આપણે માની આરાધના કરીએ અથવા તો કાનાને રીઝવીએ, પરંતુ ઘરમાં રહીને રીઝવીએ, ટોળામાં મળીને નહીં, એક સાથે મળીને નહીં. ઉત્સવ આનંદપ્રિય જનતા આપણે ચોક્કસ છીએ, પરંતુ જીવ વાલો છે સૌને, અને આ જીવ હશે તો આની પછીની નવરાત્રી ભય ધામધૂમથી થઈ શકશે. મહામંથન માત્ર બસ આટલું જ. નમસ્કાર.